એટલે આજનું સેશન ચાલુ કરીએ આપણે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ. યસ સર, થેન્ક યુ સર. તો મિત્રો, સૌથી પહેલા તો બધાને ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન સર. યસ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન. ઓકે, Good હવે afternoon, આજે sir. આપણે વેબિનારનું જે 3 days વેબિનાર સિરીઝ હતી એનું સેકન્ડ ડે છે. ગઈકાલે ફર્સ્ટ ડે હતો જેમાં આપણે પ્રોજેક્ટ વિશે સમજ્યા હતા. આજે પ્રોજેક્ટ રિલેટેડ જ કહી શકાય, પ્રોજેક્ટ સાથે કનેક્ટ થાય છે. એક્ઝેક્ટલી પ્રોજેક્ટ નથી પણ પ્રોજેક્ટ સાથે થોડું કનેક્ટ થાય છે એવા એક વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આજે આપણે SSIP ઉપર વાત કરવાના છીએ. SSIP ગઈકાલે મેં થોડું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું. કોઈને ફૂલ ફોર્મ ખબર હોય તો જરાક માઇક ઓન કરીને જવાબ આપે. વોટ ઇઝ SSIP? Student Startup Innovation Program. Student Startup and Innovation Policy. Okay, very good, Dhruv. Student Startup and Innovation Policy એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. ઘણું બધું જાણવા મળશે આપણને. મિત્રો, અત્યારે તમે લોકો કદાચ લેપટોપ સાથે કનેક્ટેડ હો કે કદાચ સ્માર્ટફોન સાથે આ વેબિનારની અંદર કનેક્ટેડ છો, તો તમારી આંખની સામે જે ડિવાઇસ છે, સ્માર્ટફોન હોય કે લેપટોપ હોય, આ પોતે જ એક ઇનોવેટિવ વસ્તુ છે. યાદ કરો, આજથી લગભગ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પહેલાના ફોન કેવા હતા, અત્યારના ફોન કેવા છે. ભવિષ્યમાં તમે જોશો કે નવા નવા મોડેલ આવતા જશે, નવી નવી ફેસિલિટીઝ આમાં ક્રિએટ થતી જશે. જસ્ટ તમે બેઝિક વસ્તુ સમજો કે તમારી આજુબાજુમાં તમે જે પ્રોડક્ટ જોઈ રહ્યા છો, જસ્ટ લાઈક તમારી ઉપર ફેન ચાલુ હશે, તમે જે રૂમમાં બેઠા છો ત્યાં ટ્યુબલાઇટ્સ હશે, બલ્બ હશે. આ બધી વસ્તુઓ કઈ અચાનક જ ઉત્પન્ન થઈ હોય કે ખોદકામમાં મળી હોય કે ઝાડ ઉપર ઉગી હોય એવી તો છે નહીં. આ બધી જ પ્લાન્ટમાં બની છે, મેન્યુફેક્ચરિંગ થયું છે. અને ગમે ત્યારે ભૂતકાળની અંદર ક્યાંક ને ક્યાંક ઇનોવેશન થયું છે. કોઈક ને કોઈક વ્યક્તિએ સંશોધન કર્યું છે, કંઈક નવું વિચાર્યું છે. આજથી 200 વર્ષ પહેલા ફેન નહોતા, ત્યારે રાજા મહારાજાઓ પણ કદાચ ગરમી સહન કરતા હશે, કદાચ એમના દાસીઓને કહેતા હશે કે પંખો નાખો. જ્યારે અત્યારે એક સામાન્ય ઘરની અંદર પણ ફેન જેવી વસ્તુ તો હોય જ છે, કોમન થઈ ગઈ વસ્તુ. થોડાક સામાન્ય પરિસ્થિતિ હોય તો એસી પણ હોય છે. તો આ ઇનોવેશન ધીરે ધીરે થતું ગયું. આ વિચારશીલ વ્યક્તિઓ કેટલાક આ પૃથ્વી પર અવારનવાર જન્મ લેતા હોય છે, જે કંઈક નવું વિચારે છે. તમારી અંદર પણ કેટલાક વિદ્યાર્થીઓ, અત્યારે 108 જેટલા કેન્ડિડેટ કનેક્ટેડ છે, ઇન્ક્લુડિંગ ફેકલ્ટી મેમ્બર. તો કેટલાક વ્યક્તિઓ વિચારવાન છે, જેમને નવા નવા વિચારો આવે છે, ઇનોવેટિવ વિચારો આવે છે. કેટલાક મિત્રોની યાદશક્તિ બહુ સારી છે, એ વાંચેલું ગોખી નાખે છે, પેપરમાં બધું લખી નાખે છે, સારા પર્સન્ટેજ સાથે પાસ પણ થઈ જાય છે. એ લોકોને પણ ભવિષ્યમાં બહુ સારી જોબ મળશે, બહુ સારું કમાશે અને એમની લાઈફ પણ બહુ સ્મૂથ ચાલશે. પણ યાદશક્તિ હોવી એના કરતાં પણ એક કલ્પનાશીલ વિચારવાન એ મન હોવું, ઇનોવેટિવ માઇન્ડ હોવું, એ એના કરતાં પણ એક અગત્યની વસ્તુ છે. કદાચ ગોખી ના શકતા હો, કદાચ યાદ ના રાખી શકતા હો તો ચાલી જશે, વાંધો નહીં. પણ નવું વિચારી શકો છો. જે નવું વિચારી શકે છે એ પ્રોબ્લેમ સોલ્વિંગ નેચરના હોય છે. ભૂતકાળની અંદર જ્યારે ટેલિવિઝન પણ સામાન્ય હતા, ઊભા થઈને તમારે ચેનલ બદલવા જવું પડે, વોલ્યુમ ઘટાડવા જવું પડે, વોલ્યુમ વધારવા જવું પડે. પણ ત્યારે કોઈકને વિચાર આવ્યો હશે કે યાર આમ સોફા ઉપરથી ઊભા થવું ને બધી મજા ના આવે, રિમોટ હોવું જોઈએ, ત્યાં સોફા ઉપર બેઠા બેઠા જ થઈ જાય. અને ઇનોવેશન થયું ને રિમોટ મળ્યો, અને એના પછી એ રિમોટ બધી જગ્યાએ ચાલ્યું. એસીમાં એ રિમોટ, મ્યુઝિક સિસ્ટમમાં એ રિમોટ, કાર ચલાવતી વખતે પણ જે મ્યુઝિક સિસ્ટમ હોય છે એમાં પણ રિમોટ હોય છે. તો તમે જુઓ કે એક ઇનોવેશન થાય છે, માણસના પ્રોબ્લેમ સોલ્વ થાય છે, એના હ્યુમન એફર્ટ્સ ઓછા થાય છે.
ઇનોવેશન થયું, 10 માળની બિલ્ડિંગ સુધી પણ આપણે પગથિયા ચડ્યા વિના લિફ્ટમાં બેસીને જઈ શકીએ છીએ. લિફ્ટ પણ નવી નવી ઇનોવેટિવ આવી. તો આ ઇનોવેશન છે, કલ્પનાશીલ વ્યક્તિઓ કે ક્રિએટિવ માઇન્ડવાળા વ્યક્તિઓ એ લોકોએ વિચાર આપ્યો, એની ઉપર ફર્ધર કામ થયું, ટેકનિકલ ફિઝિબિલિટી છે કે નહીં એ ચેક થયું, કોમર્શિયલી વાયેબલ છે કે નહીં એ ચેક થયું, અને પછી એ પ્રોડક્ટ માર્કેટમાં આવી. મેન્યુફેક્ચરિંગ કરવાવાળા પણ કમાયા, જેનો વિચાર હતો, જેણે પેટન્ટ કરાવ્યું હતું એ પણ કમાયા, અને આમ જનતાના સુખ સુવિધામાં એક વધારો થયો. આજે ફેન ના હોત તો અત્યારે હું તમારી સામે કદાચ પરસેવો લૂછતા લેક્ચર લેતો, પણ ફેન છે તો હું પણ કમ્ફર્ટેબલ છું, તમે પણ કમ્ફર્ટેબલ છો. તો આપણા કેટલાક પ્રોબ્લેમનું અમુક અંશે સોલ્યુશન આપણને મળ્યું. આને કહેવાય છે ઇનોવેશન. હવે મિત્રો, પ્રોજેક્ટ સાથે આને લિંક કરો તો 5મા 6થા સેમેસ્ટરમાં તમારે પ્રોજેક્ટ બનાવવાનો છે. ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવી શકો. અધરવાઇઝ પ્રોજેક્ટ સિવાય પણ સેકન્ડ સેમેસ્ટરના છોકરાઓ પણ કનેક્ટેડ છે, એ પણ SSIPમાં ભાગ લઈ શકે છે. હવે આજનું સેશન આપણે આની વિશે ચર્ચા કરવાના છીએ. તમારે ફક્ત વિચાર આપવાનો છે. વિચાર આપ્યા પછી એ કેવી રીતે બનશે, કમ્પોનન્ટ ક્યાંથી લાવીશું, એનો ખર્ચો કોણ આપશે, ચિંતા કરવાની જરૂર નથી. ખર્ચો સરકાર આપશે. કેટલી સારી વાત કહેવાય કે વિચાર તમારો, અને એમાં જે પણ કમ્પોનન્ટ ખરીદવા માટે, કંઈક વસ્તુ ખરીદવા માટે જે પણ કંઈ તમારે ખર્ચો થાય એ સરકાર આપશે. નોટ ઓનલી ધેટ, પણ આફ્ટર કમ્પ્લીશન ઓફ યોર ડિપ્લોમા તમારે ધારો કે એ જ પ્રોડક્ટને તમારે પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ કરવું છે, તો એમાં પણ સરકાર તમને મદદ કરશે. તો આ બધી જ બાબતો વિશે આજે આપણે સમજવાના છીએ. ખૂબ જ અગત્યનો વિષય છે, અને સ્પીકર પણ બહુ જ બધા ટેલેન્ટેડ છે. તો હવે પછીનું સેશન આપણે 2 ભાગમાં ડિવાઈડ કરવાના છીએ. આપણી સાથે કનેક્ટેડ છે જીડી મિસ્ત્રી સાહેબ, એ આપણને SSIP એઝ અ હોલ સમજાવશે. પછી નીતિન આઢાવ સાહેબ આપણી સાથે કનેક્ટેડ છે, એ આપણને આખી પ્રોસિજર સમજાવશે, SSIPમાં કઈ રીતના આપણે આગળ વધવાનું છે. તો આજે આપણે આ SSIP વિશે સમજીશું. વધુ સમય ના લેતા હવેનું જે સેશન છે, હું આપણા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ AM પટેલ સાહેબ પણ આજે આપણી સાથે કનેક્ટેડ, ગઈકાલે પણ હતા, આજે પણ કનેક્ટેડ છે. તો એમને વિનંતી કરીશ કે આપણને પ્રસંગોચિત 2-4 વાત કરશે. શ્રી AM પટેલ સાહેબ. हेलो हाँ विद्यार्थी मित्रों, सिलेक्शन ऑफ विजनरी प्रोजेक्ट SSIP and placement activity along their effective implementation. 3 દિવસીય આપણે વેબિનાર છે, એનું ટાઇટલ છે. એમાં પહેલો પોર્શન આપણે કમ્પ્લીટ કર્યો હતો ગઈકાલે, કે જેની અંદર 6 સેમેસ્ટર એટલે 5th સેમેસ્ટર અને 6 એટલે કે 3rd યરમાં કઈ રીતનું આપણે પ્રોજેક્ટ સિલેક્શન હોય છે, આખી પ્રોસિજર આપણે સમજાવી છે. સેકન્ડ ડે આપણે આજે જે આવશે પોર્શન, એની અંદર સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી SSIP. ઠક્કર સાહેબે વાત કરી એ પ્રમાણે કે SSIP ની અંદર એવું નથી કે ફાઇનલ યરના સ્ટુડન્ટ જ ભાગ લઈ શકે અથવા તો ઇનોવેશન કરી શકે. ઇનોવેશન કોઈ બી કરી શકે, અને એ અંતર્ગત એની અંદર એને આ પોલિસી અંતર્ગત જો એને એલિજિબલ થાય તો જે કંઈ પ્રોજેક્ટની કોસ્ટ છે, એ પ્રોજેક્ટની કોસ્ટ એને સરકારશ્રી તરફથી મળે, અને આગળ પેટર્ન ફાઇલ કરવા માટે અથવા તો એનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પણ સરકાર તરફથી એને ગ્રાન્ટ મળશે, સબસિડી મળશે. એ તો અલગ છે જ, પણ આપણે ફોકસ એટલા માટે વધારે કરીએ છીએ ફાઇનલ યરના સ્ટુડન્ટ કે ઓલરેડી આપણે પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરીએ છીએ, તો એવો પ્રોજેક્ટ કંઈક સિલેક્ટ કરીએ કે જે કોઈક ઇનોવેટિવ આવે. અને આ 4th સેમેસ્ટર અને 2nd સેમેસ્ટરના વિદ્યાર્થીઓને એટલે જ ઇન્ક્લુડ કરેલા છે કે જેને ખ્યાલ આવે કે આજે જ હું વિચારવા બેસું ને 15 દિવસમાં ઇનોવેશન થઈ જાય એવું જરૂરી નથી. મારે સતત વિચારતા રહેવું પડે અને ઘણા બધા આઈડિયા લેવા પડે. એમાંથી એકાદ આઈડિયા એવો આવે કે જે ઇનોવેશન માટે અથવા તો SSIP માટે એલિજિબલ થાય.
તો ઇન્ક્લુડ કરવા અથવા તો અત્યારથી સ્ટાર્ટઅપ અને આ ઇન્ફોર્મેશન આપવાનો મતલબ એ જ હતો કે અત્યારથી તમે જાણો અને મેક્સિમમ સ્ટુડન્ટ આપણે આવા પ્રોજેક્ટ બનાવે કે જે SSIP માં સિલેક્ટ થાય. તો આજેનું જે સેશન છે એની અંદર આપણને SSIP શું છે, કઈ રીતે ઇનોવેશન થાય છે એના એક્ઝામ્પલ સાથે, અને આપણા વિદ્યાર્થીઓ જે લાસ્ટ યર અને એને આગળના 2 વર્ષથી SSIP પ્રોજેક્ટ ચાલે છે એમાં કેટલા સિલેક્ટ થયેલા છે, કેટલી ગ્રાન્ટ મળેલી છે એની પણ ઇન્ફોર્મેશન આપણને મળશે કે જેથી તમને આઈડિયા આવે કે કઈ ટાઈપના પ્રોજેક્ટ ઇનોવેશનમાં ગણાય છે. તો વધુ સમય ના લેતા આ સેશન તમારા માટે ખરેખર બહુ જ ઇન્ફોર્મેટિવ રહેશે. હું વધારે સમય નહીં લઉં અને આપણે સેશન આગળ સ્ટાર્ટ કરીએ અને આપણે જે મેઇન પર્પઝ છે કે SSIP ની ઇન્ફોર્મેશન આજે મળી રહે એ કામગીરી આપણે અથવા તો એની માહિતી આપવાનું શરૂ કરીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. હવે આપણે આજના જે ફર્સ્ટ એક્સપર્ટ્સ છે પ્રોફેસર જીડી મિસ્ત્રી સાહેબ, જેઓ પોતે મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં પોતે અત્યારે હાલ RCTIમાં સેવા બજાવી રહ્યા છે, પ્લસ SSIP એમાં પણ પોતે SSIPની જે આપણી બોડી છે આપણી ઇન્સ્ટિટ્યૂટ લેવલની એમાં પણ પોતે સેવા આપે છે, અને જે ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ જે થાય છે એમાં પણ પોતે પોતાનું યોગદાન આપે છે. તો એવા જીડી મિસ્ત્રી સાહેબ આજે એમની તબિયત નરમ ગરમ હતી તેમ છતાં પણ આપણી સાથે જોડાયા છે. તો એમને વિનંતી કરીએ કે આપણને SSIP વિશે માર્ગદર્શન આપે. જીડી મિસ્ત્રી સાહેબ. ઠક્કર સાહેબ. હાજી સાહેબ. હા બોલો સાહેબ. એક જ મિનિટ. હવે 4th સેમિસ્ટરના જે સ્ટુડન્ટ આમાં જોડાયેલા છે અને જે લોકો ગઈકાલે નતા જોડાયા, બરાબર, તો અહીંયા એક 2 અને 4 ની કમ્બાઈન એક અલગ ટીમ બનાવેલી છે. એમાં ગઈકાલના સેશનનો વિડીયો અપલોડ કરેલો છે, તો દરેક જણા એ જોવાનો છે, બરાબર છે. એટલે આગળ જ્યારે બી પ્રોજેક્ટ ટાઇટલ સિલેક્શનની કામગીરી આવશે એ વખતે તમને કામમાં લાગશે, બરાબર. જે લોકો હાજર નથી રહી શક્યા ગઈકાલે એ લોકો ખાસ જોવે. ઓકે, થેન્ક યુ. હા, અને સાથે સાથે સાહેબે પીપીટી પણ અપલોડ કરેલી હશે, તો એ પીપીટી પણ તમે અભ્યાસ કરી શકશો. તો હવે આપણે આજના ફર્સ્ટ એક્સપર્ટ જીડી મિસ્ત્રી સાહેબને વિનંતી કરીએ કે આગળનું સેશન કેરી ઓન કરે. મિસ્ત્રી સાહેબ. થેન્ક યુ સાહેબ. હવે મને પ્રેઝન્ટી બનાવવા પડશે તો હું સ્ક્રીન શેર મારું પ્રેઝન્ટેશન શેર કરી શકીશ, કારણ કે અત્યારે હું શેર નથી કરી શકતો. હા, જોશી સાહેબ એમને હા, કરી દો. ઓકે, હવે તમે શેર કરી શકશો. હા, દેખાય છે બધા? હા સાહેબ. યસ સર, દેખાય છે. So today I am going to conduct a sensitization session on student startup and innovation policy. Myself GD Mistry, lecturer in mechanical department, and I am departmental coordinator of SSIP activity. So આપણે બધા જાણીએ છીએ કે જ્યારે આપણે ડિપ્લોમા સ્કૂલની અંદર આપણે ભણતા હોઈએ અને બહુ સારું રિઝલ્ટ આપણે લાવતા હોઈએ ત્યારે આપણા ઘરની અંદર એક એવું વાતાવરણ હોય છે કે ભાઈ આ છોકરો બહુ સારું ભણે છે અથવા આ છોકરી બહુ સારું ભણે છે તો ભવિષ્યની અંદર આ બહુ સારી નોકરી કરશે, જોબ કરશે, એવી પ્રકારનું એક આખું વાતાવરણ આજે આપણા બધાની આસપાસ એવું હોય છે ને આપણા માટે એવું એક્સપેક્ટેશન પણ લોકોને હોય છે કે સારી જોબ મળે. હવે તમારામાંથી કોઈ મને કહેશે કે કેમ આપણે જોબ સિલેક્ટ કરીએ છીએ? આપણે જોબ શા માટે કરવી જોઈએ?
પહેલા તો પૈસા કમાવા જ કરો. ઓકે, સર શાંતિવાળી પૈસા જિંદગી કમાવા જીવવા. શાંતિવાળી જિંદગી જીવવા માટે. સર ખુદની સર, ઇમ્પ્રુવમેન્ટ માટે આપણે જે વસ્તુ કરીએ છીએ એ વસ્તુને શીખવા માટે, ખુદની ઇમ્પ્રુવમેન્ટ માટે, વિકાસ કરવા. નહીં, ઓકે, ઓવરઓલ આપણો કોન્સેપ્ટ એવો હોય છે કે આ જોબ કરવાથી એક આરામદાયક જિંદગી આપણને મળતી હોય છે. આપણે જ્યારે ઓવરઓલ લાઈફની વાત કરીએ ત્યારે જોબ સિલેક્ટ કરવા માટે કે કોઈ જગ્યાએ નોકરી કરવી એવું શા માટે આપણે કરીએ છીએ? ધારો કે ઘણી વખત એવું પણ હશે કે આમાંથી ઘણા બધાના માતા પિતા કે આના ઘણા બધાના ફાધર છે એ પોતે કોઈક બિઝનેસ કરતા હશે નાનો મોટો. ઘણા બધાને એવું પણ હશે કે ટેકનિકલ ફિલ્ડની અંદર જ એમના ફાધર જોબ કરતા હશે અને છતાં પણ એ લોકો કદાચ એવું પણ વિચારતા હશે કે આપણે કંઈક સારી જગ્યાએ જોબ કરવી છે. તો એમનો મધર ફાધર કે તમારા પેરેન્ટ્સ પોતાનું બિઝનેસ કરતા હશે અને તમે પોતે કદાચ એવું વિચારી રહ્યા હશો કે મને સારું ડિપ્લોમા મારું પૂરું થાય પછી ડિગ્રી કરીને મારે કોઈ સારી જગ્યાએ જોબ કરવી છે. જોબ કેમ કરવી છે? તો એની પાછળ ઊંડે ઊંડે આપણા મનની અંદર એક જ વિચાર હોય છે કે આ જોબ કરવાથી મારી લાઈફ જે છે એકદમ આરામદાયક રહે અને મને કોઈ વધારે ટેન્શન, બિઝનેસના ટેન્શન રહે નહીં. હા કે ના? આવું જ હોય છે ને બધાના મનમાં. પણ એક વસ્તુ યાદ રાખીએ કે જે લોકો પ્રાઇવેટની અંદર અત્યારે જોબ કરે છે, હવે તો થોડું ઘણું જોઈએ તો ગવર્મેન્ટમાં પણ પરિસ્થિતિ એવી જ છે, પણ છતાં જો તમારે એક સર્વે કરવો હોય તો તમે કરી જોજો કે પ્રાઇવેટની અંદર જેનો 50 કે 60,000 સેલેરી હોય 5-10 વર્ષના અનુભવ પછી એને કેટલા કલાક કામ કરવું પડે છે. તમે ખાલી સર્વે કરજો માર્કેટમાં જઈને કે જે વ્યક્તિનો 50 કે 60,000 સેલેરી હોય એને કેટલા કલાક કામ કરવું પડે છે અને એની મેન્ટલ જે સ્ટ્રેસ હોય છે એ કેટલો હોય છે. એની સામે તમે એક એન્ટરપ્રેન્યોર લઈ લેજો, એક દુકાનદાર લઈ લેજો કે જે મહિને 50 કે 60,000 કમાય છે, એનો પોતાનો વર્કલોડ કેટલો હોય છે અને એનો પોતાનો સ્ટ્રેસ કેટલો હોય છે. કમ્પેર કરશો તો તમને કદાચ નવાઈ લાગશે કે જે વ્યક્તિ જોબ કરે છે અને સેલરી લે છે એનો સ્ટ્રેસ એ બિઝનેસ કરતા વ્યક્તિ કરતા વધારે હશે. બહુ સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ તમને 15,000 નો સેલેરી આપવા માટે તૈયાર થાય છે, એનો અર્થ એવો કે તમે એને 20 કે 25,000 કમાઈને આપો છો. તો આ સીધું ગણિત છે. પણ આપણા મનની અંદર આટલા વર્ષોથી એક એવું કોન્સેપ્ટ આપણા મગજમાં સેટ થયો છે કે જોબ કરવી એ બહુ રિલેક્સ વસ્તુ છે અને જોબ કરવાથી લાઈફ જે છે બહુ શાંતિથી પસાર થતી હોય છે. પણ હવે પછીનો જે સિનેરિયો છે, હવે પછીની જે ટેકનોલોજી છે, એમાં ગવર્મેન્ટની અંદર પણ ધીમે ધીમે કદાચ એવું થશે કે તમારી જોબ સિક્યોરિટી ઉપર એક બહુ મોટા ક્વેશ્ચન માર્ક્સ લાગેલા રહેશે ઓલવેઝ. પ્રાઇવેટમાં તો આજે પણ નથી. તો જે વસ્તુ માટે આપણે જોબને સિલેક્ટ કરીએ છીએ કે મારે ભવિષ્યમાં જોબ કરવી છે, મારે નોકરી કરવી છે, તો એ વસ્તુના જે બેનિફિટ છે, જેના ફંડામેન્ટલી આપણે જે બેનિફિટ વિચારીએ છીએ એ બેનિફિટ્સ હવેના સમયમાં કે અત્યારના સમયમાં પણ છે જ નહીં. તો કહેવાનો અર્થ એ છે કે જો આપણે આ ના કરવા માંગતા હોઈએ તો હવે બીજો શું ઓપ્શન છે? તો સાહેબ જોબ ના કરીએ તો શું કરીએ, રાઈટ? તો અત્યાર સુધી આપણા માટે એક જ ઓપ્શન હતો કે ડિપ્લોમા પછી ક્યાં તો આપણે હાયર સ્ટડી કરીએ અને હાયર સ્ટડી કર્યા પછી આપણે જોબ કરીએ. પણ હવે એક આપણા માટે બીજો રસ્તો છે અને એ છે એન્ટરપ્રેન્યોર. તો તમારા મનની અંદર જો એવું ક્યાંક ખૂણે ખાંચે હોય કે મારે એક 9 થી 6 ની કે 9 થી 8 ની જોબ નથી કરવી અને આઈ વોન્ટ ટુ બીકમ એન એન્ટરપ્રેન્યોર, એટલે ઉદ્યોગ સાહસિક મારે બનવું છે, મારો પોતાનો કોઈ ઉદ્યોગ શરૂ કરવો છે, મારો પોતાનો કોઈ બિઝનેસ શરૂ કરવો છે, કોઈક સર્વિસ મારે પ્રોવાઈડ કરવી છે અને હું કોઈની પાસેથી સેલેરી લઉં એની બદલે મારે ઘણા બધા લોકોને હું સેલેરી આપું, એવી જો કંઈક તમારા મનની અંદર ક્યાંક મહત્વાકાંક્ષા જાગે તો આપણે ઉદ્યોગ સાહસિક બની શકીએ છીએ.
હવે વાત તો બહુ સારી લાગે છે આ, પણ અત્યાર સુધીના જે સ્ટુડન્ટ હતા, જ્યાં સુધી SSIP નહોતું ત્યાં સુધીની પરિસ્થિતિ કેવી હતી? તો સ્ટુડન્ટ પાસે આઈડિયા હોય, સ્ટુડન્ટ પાસે બહુ સરસ કન્સેપ્ટ હોય, પણ એ સ્ટુડન્ટને કોઈ સપોર્ટ કરવા વાળું ના હોય. સ્વાભાવિક છે કે સ્ટુડન્ટ લાઈફની અંદર આપણી ફીસ અને એજ્યુકેશનનો ખર્ચો જ ઘરના લોકો માંડ ઉઠાવી શકતા હોય, તો આપણે જે વસ્તુની કલ્પના કરી રહ્યા છે, આપણે જે વસ્તુનો એક ઇનોવેટિવ આઈડિયા આપણા માઇન્ડની અંદર વિચારી રહ્યા છે, તો એ ઇનોવેટિવ આઈડિયાને આપણે જ્યારે એક ડેમોન્સ્ટ્રેટ કરવો હોય, એટલે કે એક મોડેલ બનાવવું હોય, કંઈક પ્રોટોટાઇપ બનાવવું હોય, તો એ આપણે જ્યારે બનાવવું હોય તો ખર્ચો થાય, અને એ ખર્ચો કરવા માટે આપણા ઘરના લોકો કોઈ પૈસા આપવા માટે તૈયાર ના થાય. તો ગુજરાત ગવર્મેન્ટની આ એક બહુ જ સરસ એક પોલિસી છે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી, કે જો તમારી પાસે કોઈક એવો આઈડિયા છે જે નવો છે, જેને તમે બિઝનેસની અંદર કન્વર્ટ કરી શકો એમ છો, તો એ આઈડિયા માટેનું જે કંઈ પ્રોટોટાઇપ કે બેઝિક મોડેલ બનાવવા માટેનું જે કંઈ પણ ખર્ચ થાય, એ તમે જે છે એ તમને એ ખર્ચ એ તમને કોલેજમાંથી પ્રોવાઈડ કરવામાં આવી શકે છે. તો જે પ્રોજેક્ટ જે છે એ એના વિશે આપણે થોડું સમજીએ કે કઈ પ્રકારના પ્રોજેક્ટ્સ આની અંદર આપણે લઈ શકીએ. તો પહેલી વસ્તુ છે કે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોઈએ, ઇલેક્ટ્રિકલ ડિપ્લોમાની અંદર સ્ટડી કરતા હોઈએ, તો સ્વાભાવિક છે કે આપણા માઇન્ડની અંદર ઇલેક્ટ્રિકના રિલેટેડ, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના રિલેટેડ કે પછી ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચના રિલેટેડ કોઈક નવા આઈડિયાઝ આપણા માઇન્ડની અંદર આવતા હોય, તો ટેકનિકલ પ્રોજેક્ટ પણ તમે કરી શકો છો. જરૂર નથી કે તમારો પ્રોજેક્ટ કે તમે જે વસ્તુ બનાવવા માંગો છો એ ટેકનિકલ જ હોય. તમે એક નોન ટેકનિકલ પ્રોજેક્ટ પણ કરી શકો છો, નોન ટેકનિકલ સર્વિસ પ્રોવાઈડ કરી શકો એવું પણ તમે કરી શકો છો. કહેવાનો અર્થ શું છે? કેટલાક એક્ઝામ્પલ હું તમને આપું તો તમને ખ્યાલ આવશે કે આ વર્ષે આપણી કોલેજની અંદર મેકેનિકલના 2 સ્ટુડન્ટ હતા. એ લોકોએ એક એવો પ્રોજેક્ટ શરૂ કર્યો, એવો પ્રોજેક્ટ SSIP ની અંદર એમણે એપ્લાય કર્યું કે ઓટો રિક્ષા, જેમ ઓટો રિક્ષા એટલે કે આપણે જેમ માર્કેટની અંદર ઓલા ઉબેર ચાલે છે, ઓટો રિક્ષાની અંદર જુગનુ જેવી પણ કોઈ સર્વિસ ચાલે છે. તો જે આ લોકોએ જે શરૂ કર્યું 2 સ્ટુડન્ટ છે, તો એમણે દાસ ઓટો સર્વિસ એવું શરૂ કર્યું છે, દાસ 7. તો એમણે ઘણો બધો સર્વે પણ કર્યો છે, અને એમનો પ્રોજેક્ટ જે છે આપણે GTU ની અંદર જે SSIP ની જે સેન્ટર છે એની અંદર આપણે મોકલેલો છે, અને એમાં એ લોકો પ્રેઝન્ટેશન કરવાના છે, કારણ કે એમનો જે કોસ્ટિંગ છે, ખર્ચો છે વધારે આવતો હતો એટલા માટે. પણ કહેવાનો અર્થ એ છે કે નોન ટેકનિકલ હોય તમારી કોઈ સર્વિસ કે પછી તમારો કોઈ આઈડિયા, તો એ બિઝનેસ આઈડિયાને પણ તમે SSIP ના અંડરની અંદર પ્રેઝન્ટ કરી શકો છો, અને જો એ સિલેક્ટ થાય તો તમને એના માટે પણ ફંડિંગ મળી શકે છે. કેટલાક ટેકનિકલ પ્રોજેક્ટની વાત કરું તો આ વર્ષે જે મિકેનિકલની અંદર સિલેક્ટ થયા છે એની વાત કરું. ઇલેક્ટ્રિકલના પ્રોજેક્ટ છે એ તો તમારા ડિપાર્ટમેન્ટ ઓફ ફેકલ્ટી વાત કરશે જ, પણ મિકેનિકલના ફોર એક્ઝામ્પલ વાત કરું તો સોલેનોઇડ નો સિસ્ટમ, સોલેનોઇડ નો પ્રિન્સિપલ તમે બધાને ખ્યાલ હશે. તો સોલેનોઇડ બેઝ એન્જિન ડેવલપ કરવાનો એક આઈડિયા છે. બીજું એક ડિફેન્સની અંદર યુઝ થઈ શકે એવું એક ડ્રોન બનાવવાનો પણ સ્ટુડન્ટનો એક આઈડિયા છે. અને એક સ્ક્રીન હું તમને શેર કરું છું, એમાંથી તમને મિકેનિકલનો જે છે એના પ્રોજેક્ટની કેટલીક ફોટોગ્રાફ્સ ને જોવા મળશે. તો ટેકનિકલ પ્રોજેક્ટ પણ આપણે કરી શકીએ છીએ, નોન ટેકનિકલ પ્રોજેક્ટ પણ આપણે કરી શકીએ છીએ. LD ની અંદર જે GTU નું SSIP સેન્ટર ચાલે છે એની અંદર એક સ્ટુડન્ટ જે છે એને એક અલગ પ્રકારનું કોલ્ડ ડ્રિંક પણ બનાવેલું છે, અને એવું કોલ્ડ ડ્રિંક કે જેની અંદર કોઈ જ પ્રિઝર્વેટિવ ના હોય, 100% નેચરલ એ કોલ્ડ ડ્રિંક હોય, અને એના
એ પ્રોજેક્ટને એને એસએસઆઈપી ના અંડરમાં લીધેલો છે. હવે મિકેનિકલ નો પ્રોજેક્ટ એક બતાવું તમને, તો આ છે ઇન્ટેલિજન્ટ બ્રેકિંગ સિસ્ટમ. ઇન્ટેલિજન્ટ બ્રેકિંગ સિસ્ટમ ની અંદર એવું છે કે જે બ્રેક અલ્ટ્રાસોનિક વેવ સિગ્નલ થી બ્રેક ઓટોમેટિક લાગી જાય અને એક્સિડન્ટ થતો રોકાઈ જાય. હવે આ જે પ્રોજેક્ટ છે એની 45,000 કોસ્ટિંગ છે અને પ્રોટોટાઇપ લેવલ પર અત્યારે સ્ટુડન્ટ એને ડેવલપ કરી રહ્યા છે. બીજું એક મેં તમને વાત કરી કે સોલેનોઇડ એન્જિન, તો એ પ્રોજેક્ટનું જે પ્રોટોટાઇપનું જે કોસ્ટિંગ છે એ 15,000 છે. બીજું એક અમારા સ્ટુડન્ટ મેકેનિકલના ડેવલપ કરી રહ્યા છે હોલોગ્રાફિક હેલ્મેટ, કે જેની અંદર તમે હેલ્મેટ પહેરો તો એની અંદર તમને જે ગૂગલ મેપ જે છે એ તમે હેલ્મેટની સ્ક્રીન ઉપર જોઈ શકો. આવો પણ એ પ્રોજેક્ટ છે અને એ પેટન્ટ માટે એ લોકોએ આ વર્ષે એપ્લાય કર્યું છે. તો એની અંદર પણ એ પ્રોજેક્ટ સિલેક્ટ થયેલો છે. કહેવાનો અર્થ એ છે કે ટેકનિકલ કે નોન ટેકનિકલ કોઈ પણ તમારા જે આઈડિયા છે એ તમે યુઝ કરી અને એને તમે એસએસઆઈપી ના અંડરમાં તમે મૂકી શકો છો. બીજી વસ્તુ એ છે કે એન્ટરપ્રેન્યોર જો આપણે બનવું હોય તો અત્યારથી જે આપણે પ્રોટોટાઇપ ડેવલપ કરી રહ્યા છે એને ઇન ફ્યુચર આપણે બિઝનેસમાં કન્વર્ટ કરી શકીએ તો વેલ એન્ડ ગુડ. એવું 100% એવું બનતું નથી કે પ્રોટોટાઇપમાંથી એ પૂરેપૂરું બિઝનેસ કોન્સેપ્ટની અંદર જઈ શકે. એના માટેની ઘણી લાંબી પ્રોસેસ હોય છે. પણ અત્યારે જે આપણું લેવલ છે એ લેવલ પર આપણે એક ઇનોવેટિવ આઈડિયા ડેવલપ કરવાનો છે અને એ આઈડિયાને આપણે પ્રોટોટાઇપ દ્વારા પ્રેઝન્ટ કરવાનો છે. એના માટેનું ફંડિંગ આપણને કોલેજમાંથી મળવાનું છે. પછી એ પ્રોજેક્ટનું આગળ તમારે લઈ જવો હોય તો તમે લઈ જઈ શકો છો. કદાચ એવું પણ બને કે એ પ્રોજેક્ટ પૂરો કરો તમારે ડિગ્રીની અંદર જવાનું થાય, સ્ટડી કરવાનું, આગળ હાયર સ્ટડી માટે જવાનું થાય, તો ત્યાં પણ તમે એ પ્રોજેક્ટ કન્ટિન્યુ કરી શકો છો તમારા ડિગ્રી કોલેજની અંદર. અને પછીની જે કઈ સપોર્ટની પ્રોસેસ છે એ જીટીયુ દ્વારા તમને આગળ એની હેલ્પ મળતી રહેશે. જીટીયુ તમને, જો તમારો પ્રોજેક્ટ જીટીયુ ની અંદર સિલેક્ટ થાય છે એસએસઆઈપી અંડરમાં, તો જીટીયુ તમને ઇન્ક્યુબેશન સેન્ટરમાં લઈ જશે. અને ઇન્ક્યુબેશન સેન્ટર એટલે કે હવે તમે પ્રોટોટાઇપ મોડેલમાંથી તમારું જે મોડેલ છે એને બિઝનેસની અંદર કન્વર્ટ કરવા માંગો છો તો તમને ત્યાં ઓફિસ પ્રોવાઈડ કરશે. તમારું વિઝિટિંગ કાર્ડ છાપવાનું હોય કે ઓફિસની અંદર કમ્પ્યુટરની જરૂર પડે કે જે પણ કઈ સેમિનાર હોલની જરૂર પડે એ બધી જ ત્યાં જીટીયુના ઇન્ક્યુબેશન સેન્ટરની અંદર તમને ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે જો તમે ત્યાં સિલેક્ટ થાવ છો તો. અને ત્યાંના જે એક્સપર્ટ્સ હોય એ તમારા માટે ફંડિંગનું પણ મદદ કરી આપે. કારણ કે હવે આપણે એક પ્રોટોટાઇપ બનાવ્યો, ધારો કે 25 કે 50,000 નું એક મોડેલ બન્યું તમારું, પણ હવે તમે એને મોટા સ્કેલ ઉપર આપણે જો એને પ્રોડ્યુસ કરવા માંગતા હોઈએ, મેન્યુફેક્ચર કરવા માંગતા હોઈએ તો ઘણા બધા પૈસાની જરૂર પડે. તો ઇન્વેસ્ટર્સનો પણ તમને કોન્ટેક્ટ કરાવી આપે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જો તમારી પાસે આઈડિયા છે તો એસએસઆઈપી તમને સપોર્ટ કરવા માટે તૈયાર છે. તો અત્યાર સુધી એવું હતું, મેં તમને કીધું એમ કે સ્ટુડન્ટ પાસે આઈડિયા હોય, સ્ટુડન્ટ પોતાનો આઈડિયા લઈ અને બધે ફર્યા કરે, એને ઇકોનોમિકલ સપોર્ટ તો પૈસાથી સપોર્ટ મળવાની વાત તો બહુ દૂરની છે, પણ એમને પણ સપોર્ટ મળવો ઘણી વખત અઘરો પડી જતો હતો. ટેકનિકલ સપોર્ટ કોઈ ફેકલ્ટીમાં ઇન્ટરેસ્ટેડ હોય તો હેલ્પ કરે, પણ હવે આ વસ્તુ બહુ જ સિસ્ટમેટિક વેની અંદર આપણા ગવર્મેન્ટે ઇમ્પ્લિમેન્ટ કરેલી છે. તો તમને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ તકલીફ ના પડે એ રીતે આખો તમારી કેર લેવામાં આવે અને તમારો જે આઈડિયા છે એ બિઝનેસની અંદર કન્વર્ટ થાય ઇન ફ્યુચર અને તમે એક જોબ સીકર નહીં, એટલે કે જોબ શોધનાર નહીં, પણ જોબ ગીવર, બીજાને તમે જોબ આપી શકો એ લેવલ પર આપણે પહોંચી શકીએ. ઓવરઓલ ગવર્મેન્ટનો કોન્સેપ્ટ આની પાછળ એવો છે કે હવે પછીના વર્ષોની અંદર અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ બહુ વધવાનો છે. કારણ કે એટલા બધા યુથ આપણી પાસે છે અને આટલા બધા યુથને જોબ આપવી એ કોઈ પણ દેશ હોય એના માટે બહુ જ ઇમ્પોસિબલ વસ્તુ છે. એના બદલે જો આપણે એવી કોઈ સર્વિસ ડેવલપ કરીએ, એવી કોઈ પ્રોડક્ટ ડેવલપ કરીએ કે જેનાથી આપણે બીજાને જોબ આપી શકીએ. એક એન્જિનિયર થયેલો, એન્જિનિયરિંગ કરેલો કે ડિપ્લોમા કરેલો સ્ટુડન્ટ બીજા 5-10 વ્યક્તિને જોબ આપી શકે તો એમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ પણ એક સોલ્વ થઈ શકે છે. અને આ એસએસઆઈપી ના પ્રોજેક્ટની મદદથી. બીજું કે તમારો કોઈ આઈડિયા છે અને એકદમ ઇનોવેટિવ છે
જેમ મેં તમને કીધું કે હેલ્મેટની અંદર સ્ક્રીન પર તમારું ગૂગલ મેપ કે તમે જોઈ શકો, મોબાઈલ સ્ક્રીન તમે જોઈ શકો હેલ્મેટની અંદર ચાલુ બાઇક ઉપર. તો કહેવાનો અર્થ એ છે કે આ વસ્તુને પેટન્ટ કરાવવી પડે. તો પેટન્ટ માટે, કારણ કે કાલ ઉઠીને તમે માર્કેટમાં મૂકો, માર્કેટમાં લોકો એની તરત જ કોપી કરી નાખશે. તો એ કોપી ના થાય એના માટે પેટન્ટ કરાવવી પડે. પેટન્ટની પ્રોસેસ પણ ઈઝી નથી. આજે આપણા જોશી સાહેબની પણ એકાદી પેટન્ટ છે, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી. તો એમને પેટન્ટ કરાવવામાં કેટલી આખી આંટીઘૂંટીમાંથી પસાર થયા છે આપણે એમને પૂછવું પડે. તો એક સ્ટુડન્ટ તરીકે આપણે પેટન્ટ કરાવવી હોય તો કેટલી બધી મુશ્કેલી પડે. આપણને તો કોલેજનું ફોર્મ ભરવાનું હોય તો બે આજુબાજુ જોઈને પછી ફોર્મ ભરીએ છીએ. તો પેટર્નની જે સંપૂર્ણ સપોર્ટ પ્લસ એની અંદર 25,000 સુધીનો ની જે હેલ્પ છે એ પણ ગવર્મેન્ટ કરે છે. તો 25,000 જે પેટર્નની ફી છે એ પણ SSIP થ્રુ પે કરવામાં આવે છે. એટલે ઘણી બધી ફેસિલિટી છે. ફેસિલિટી બાબતે કોઈ લિમિટ નથી. ફક્ત તમારો જો કોઈ આઈડિયા હોય તો એ તમે આઈડિયા SSIP ના જે પ્રેઝન્ટેશન જ્યારે આપણા ડિપાર્ટમેન્ટની અંદર શેડ્યુલ થાય ત્યારે આપણે એ પ્રેઝન્ટ કરવાનું હોય છે, અને એમાં જો આપણું સિલેક્ટ થાય તો પછી આપણને આગળ બધી હેલ્પ મળતી હોય છે. તો SSIP રિલેટેડ આટલી માહિતી મારે તમને આપવા યોગ્ય લાગી. હજી કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. સર ફરીથી SSIT નો ફૂલ નેમ બોલજો તો સર વખત. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી. SSIP નું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી. આ MCQ તરીકે પૂછાવાનું નથી એટલે ચિંતા ના કરતા. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન કોઈને? નો સર. નો સર, નો ક્વેશ્ચન. ઓકે, આની જે પ્રોસિજર છે કે હવે આપણે આ પ્રોજેક્ટ તો આપણે કોઈ વિચાર લીધો. હવે આ જે પ્રોજેક્ટ જે છે તમારે કેવી રીતે પ્રેઝન્ટ કરવાનો છે, કયા ફોર્મેટ તમારે ફિલઅપ કરવાના થાય જો તમારો પ્રોજેક્ટ સિલેક્ટ થાય તો, કઈ કઈ જગ્યાએ તમારે આ પ્રેઝન્ટેશન આપવાનું થાય, એની ડિટેલ વિગત છે એ હવે ઇલેક્ટ્રિકલ વિભાગના લેક્ચરર શ્રી અઢાવ સાહેબ આપણને હવે આગળની માહિતી આપશે. Thank you, GD Mistry sir, for giving the basic idea regarding the SSIP. I'm starting let me share my presentation first. મિત્રો પ્રેઝન્ટેશન દેખાય છે બધાને? Yes sir. Yes sir. Yes sir. Okay. Sir. Good afternoon all of you. Yes, sir. Good afternoon, as sir. discussed by Professor GD Mistry sir કે what is SSIP શું છે, એનું ફૂલ નેમ શું છે, SSIP ની અંતર્ગત તમે કઈ રીતે આગળ વધી શકો છો, તમારો જે આઈડિયા છે એને માઇન્ડ ટુ માર્કેટ સુધી કઈ રીતે પહોંચાડી શકો છો, એના માટે આપણને એક પ્લેટફોર્મ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવે છે, જેની બેઝિક જાણકારી મિસ્ત્રી સરે તમને શેર કરી છે. So I'm not wasting my time in dealing with what is SSIP, okay? And key objectives આપણે જોઈ લઈશું કે તમારી પાસે કોઈ આઈડિયા છે, બરોબર છે, અને તમારે એ આઈડિયાને તમારે એક્ઝિક્યુટ કરવાનો છે. સો SSIP ઇઝ અ પ્લેટફોર્મ જ્યાં તમે પોતાનો આઈડિયા પ્રેઝન્ટ કરીને એને માઇન્ડ ટુ માર્કેટ સુધી પહોંચાડી શકો છો, જે તમને ફાઇનાન્શિયલ હેલ્પ સાથે ઘણી બધી હેલ્પ પણ કરવામાં આવશે SSIP અંતર્ગત. સો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી છે ગુજરાતની, એના અંતર્ગત તમે તમારો પ્રોજેક્ટ છે એ સારી રીતે ડેવલપ કરીને આગળ વધારી શકો છો. So that is a create pathways for mind to market by harnessing and hand holding projects, research, innovation, ideas of students in Gujarat. ગુજરાતના સ્ટુડન્ટ્સ પાસે કોઈ આઈડિયા છે નાનો મોટો, બરોબર છે, કોઈ નવું ઇનોવેશન કરવા માંગે છે તો એ બધાને સપોર્ટ કરવામાં આવશે SSIP અંતર્ગત. ક્રિએટ અ કોમન પ્લેટફોર્મ ટુ શોકેસ
તમે તમારો આઈડિયા રેપ્રેઝન્ટ કરી શકો, શો કરી શકો, એના માટે એક કોમન પ્લેટફોર્મ પર SSIP અંતર્ગત તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સપોર્ટ એન્ડ અપસ્કેલ ઇનોવેશન્સ ફોર મોટિવેશન્સ સ્ટેક હોલ્ડર્સ, બરાબર. ઓપોર્ચ્યુનિટી તમને ક્રિએટ આપવામાં આવશે ટુ ક્રિએટ અ વેલ્યુ ફોર મની એન્ડ વેલ્યુ ફોર મેની. ઓકે, સો તમારો જે આઈડિયા છે એ તમને મોટિવેટ કરીને વેલ્યુ ફોર મની અને વેલ્યુ ફોર મેની સુધી પહોંચાડવામાં આવશે. જનરલી કી ગોલ શું છે SSIP અંતર્ગત? સો જે ગવર્મેન્ટનો એમ શું છે દેટ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે દેટ કન્વર્ટ્સ એટલીસ્ટ 1% ગ્રેજ્યુએટ્સ ઇન્ટુ જોબ ક્રિએટર્સ. જેમ પ્રોફેસર જીડી મિસ્ત્રી સાહેબે વાત કરી કે વી શુડ નોટ બી નાવડેઝ જોબ સીકર્સ. આપણે જોબ નથી શોધવાની, તમારામાંથી કોઈ 1% પણ જે એન્જિનિયર્સ બહાર નીકળે છે એમાંથી કોઈ 1% જેટલા એન્જિનિયર્સ પણ જોબ ક્રિએટર્સ બને તો ઘણા બધાને જોબ આપી શકે છે. સો દેટ ઇઝ અ બેઝિક આઈડિયા. સો તમારો જે આઈડિયા છે, કન્સેપ્ટ છે, એને પ્લેટફોર્મ પૂરું પાડીને દેટ કન્વર્ટ્સ એટલીસ્ટ 1% ગ્રેજ્યુએટ્સ જે દર વર્ષે બહાર નીકળે છે, પાસ આઉટ થાય છે, ઇન્ટુ જોબ ક્રિએટર્સ બાય ઇનોવેશન એન્ડ મીન્સ ઓકે. સપોર્ટ મેની સ્ટુડન્ટ્સ જે પાસ આઉટ થાય છે, નંબર ઓફ સ્ટુડન્ટ્સ જેટલા પણ અવેલેબલ છે, એઝ વેલ એઝ 1000 પેટન્ટ્સ દર વર્ષે યુનિવર્સિટીઝમાંથી પેટન્ટ થાય એવો પણ પ્રયત્ન કરવામાં આવે છે. ઓકે, એટલે તમારો એવું નથી કે તમારા પ્રોજેક્ટને ખાલી ફંડિંગ કરવામાં આવે. જો તમારો પ્રોજેક્ટ ઇનોવેટિવ હશે તો એને પેટન્ટ સુધી પણ પહોંચાડવા માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેલ્પ કરશે. અને પેટન્ટ્સ થઈ જાય તો એવો પણ આશય રાખવામાં આવે છે. હાર્નેસ 500 સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સ ઇન ધ નેક્સ્ટ 5 years એન્ડ અપસ્કેલ. અપગ્રેડ પણ કરવામાં આવે છે સ્ટાર્ટઅપ્સને. 5 વર્ષ સુધી 500 સ્ટુડન્ટ છે, બરાબર છે. એના જે પ્રોજેક્ટ્સ છે એને અપસ્કેલ અપગ્રેડ કરવા માટે પણ ફેસિલિટીઝ આપવામાં આવે છે. ઓકે, સો ધીઝ આર ધ બેઝિક આઈડિયા બિહાઇન્ડ ધ SSIP. કે SSIP ના કી ગોલ શું છે, એના ઓબ્જેક્ટિવ શું છે. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. ઇફ ટાઈમ પરમિટ્સ આઈ વિલ શો યુ ધી SSIP અવેરનેસ વિડીયો. એકાદ સક્સેસ સ્ટોરી હું તમને શેર કરવા માંગુ છું. આપણી જોડે ટાઈમ ઓછો છે, સો આ એક સક્સેસ સ્ટોરી છે. એમની કંપનીનું નામ છે બ્રુક એન્ડ બ્લૂમ્સ. તમે બધાએ ઘણી બધું અમદાવાદમાં જે લોકો રહે છે એ બધાએ જોયું છે કે આપણે સાબરમતી રિવર છે એમાં કચરો બહુ ડિસ્પોઝ કરીએ છીએ. રિલિજિયસ વેસ્ટ જેને કહેવાય છે, આપણે ફૂલ છે, હાર છે, બરાબર, શ્રીફળ, નાળિયેર, ઘણા બધા લોકો બ્રિજ ઉપર ઊભા રહીને સીધો કચરો નદીમાં નાખે છે. ઓકે, સો એક પ્રોબ્લેમ છે દેટ ઇઝ એના પર એક આર્ટિકલ પાસ્ટ યર્સમાં છપાયો હતો દેટ આપણે જે પણ કચરો અંદર નાખીએ છીએ સાબરમતી નદીમાં, અને સાબરમતી નદીમાં જે દેટ ઇઝ એક્વેટિક સ્પેસીસ જે રહે છે, બરાબર, નદીની અંદર જે સજીવો રહે છે, અને આપણે જે વેસ્ટ નાખીએ છીએ એમના જીવનને ખતરારૂપ છે એવો એક આર્ટિકલ પબ્લિશ થયો છે. એ આર્ટિકલ આ બે જે સ્ટુડન્ટ છે એ લોકોએ વાંચ્યો અને એના પરથી એમને એક આઈડિયા આવ્યો કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું હોઈ શકે. જે આપણે રિલિજિયસ વેસ્ટ આપણે ડિસ્પોઝ કરીએ છીએ સાબરમતી નદીમાં, જેનાથી પ્રદૂષણ તો વધે છે, એઝ વેલ એઝ અંદર જે સજીવો રહે છે પાણીની અંદર એમને પણ એમની લાઈફને પણ થ્રેટ છે, નુકસાન કરતા છે. સો નદીને સ્વચ્છ પણ રાખી શકાય, એઝ વેલ એઝ આ જે ડિસ્પોઝ છે, વેસ્ટ છે, એને આપણે કઈ રીતે આગળ સારા કામમાં કન્વર્ટ કરી શકીએ. સો આ બે વ્યક્તિએ એ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવા માટે વિચાર કર્યો આગળ. અને એમને જે વેસ્ટ છે એમણે શું કર્યું કે દે કિક સ્ટાર્ટેડ ધેર વર્ક બાય કોલેબોરેટિંગ વિથ ધ 5 ટેમ્પલ્સ. તો શરૂઆતમાં એમણે જનરલી આ જે પણ રિલિજિયસ વેસ્ટ આવે છે એ મંદિરમાં આવેલી પૂજા કરતા હોય છે, ત્યાં તમે પૂજા કરીને જતા રહો છો, એના પછી સાંજે ઘણો બધો વેસ્ટ મંદિરવાળા કાઢે છે, જે વેસ્ટ સાબરમતી નદીમાં પણ ડિસ્પોઝ કરવામાં આવે છે. એ લોકો 5 સાથે કોલેબોરેટ કરીને એમનો જે વેસ્ટ હતો અબાઉટ 150 kg ઓફ ફ્લોરલ વેસ્ટ, જેને આપણે કહી શકીએ કે જે ફૂલોનો વેસ્ટ હતો, બરાબર છે, they converted their 150 kg of floral waste into 20 kg of organic manure. શરૂઆતમાં એ લોકોએ વિચાર્યું કે આનું પ્રોબ્લેમ
આ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન શું હોઈ શકે? તો 5 મંદિર સાથે કોલેબોરેટ કરીને જે વેસ્ટ હતો 150 kg અને 20 kg ઓર્ગેનિક મેન્યોરમાં એટલે ખાતરમાં એને કન્વર્ટ કર્યું, જૈવિક ખાતર જેને આપણે કરીએ છીએ, બરાબર છે. તો અલ્ટિમેટલી શું થયું કે આ જે ફ્લોરલ વેસ્ટ હતો એને સારા કામમાં એટલે ઓર્ગેનિક જે ખાતર છે એમાં એને કન્વર્ટ કર્યું, પ્લસ Like આપણે compost? જે સ્વચ્છ વાતાવરણ. ઓકે, સો ધીસ ઇઝ ધ આઈડિયા જે એ લોકોએ ટ્રિગર્ડ કર્યો અને એમનો આઈડિયા બહુ અપ્રિશિએટ કરવામાં આવ્યો એન્ડ દે આર કોલેબોરેટિંગ વિથ ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જે આપણે એએમસી છે એમની સાથે કોલેબોરેટ કરીને આ જેટલો પણ વેસ્ટ છે અમદાવાદમાં એ વેસ્ટને જે પણ ડિસ્પોઝ થાય છે એને એ લોકો હવે દે આર ટ્રાઇંગ ટુ કન્વર્ટ ઇન્ટુ ફ્લોરલ વેસ્ટ, સોરી એઝ વેલ એઝ ઓર્ગેનિક મેન્યોરમાં, એઝ વેલ એઝ એ લોકો અગરબત્તી પણ એમાંથી પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી રહ્યા છે. દેટ મીન્સ તમે વિચારી શકો કે આવનારા વર્ષોમાં જે પણ ફ્લોરલ વેસ્ટ જે કચરો છે એ લોકોએ એનો ઉપયોગ કરીને, આપણા માટે તો વેસ્ટ છે પણ એમના માટે એમણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શક્યું એવું આપણે કહી શકીએ છીએ. સો એક સ્મોલ સક્સેસ સ્ટોરી છે, એસએસઆઈપીની જ છે. એમનો પ્રોજેક્ટ એસએસઆઈપીમાં સિલેક્ટ થયેલો છે અને આગળ એમને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું જેમાં એ લોકોએ પોતાનો જે પ્રોજેક્ટ છે આગળ વધાર્યો છે અને અત્યારે સક્સેસફુલી એમનો બિઝનેસ આગળ વધારી રહ્યા છે. સો ધીસ ઇઝ અ સ્મોલ સ્ટોરી which I would like to share with all of you. Okay, let us go ahead with that. હવે આરસીટીઆઈ આપણે આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં એસએસઆઈપી દેટ ઇઝ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીની વાત કરીએ તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ સો આપણા જે એચઓડી છે પ્રોફેસર એમ પટેલ સર, ઓકે, વિઝનરી આપણા એચઓડી સર છે જેમના માર્ગદર્શન હેઠળ આપણે ડિપાર્ટમેન્ટલ લેવલની એસએસઆઈપીની કામગીરી આગળ વધારીએ છીએ. દેન ડૉક્ટર પીએ વાઘેલા સર જે ઇન્સ્ટિટ્યૂટ લેવલના એસએસઆઈપી કોઓર્ડિનેટર છે, જે આપણને એસએસઆઈપી અંતર્ગત જે પણ પોલિસીસ ફ્રેમઅપ કરેલી છે એના વિશે માર્ગદર્શન આપે છે અને આગળ કઈ રીતે વધુ એની જાણકારી આપે છે. અને માય નેમ ઇઝ નીતિન નડાવ and I'm departmental electrical coordinator for SSIP. So this is the team which you should know. હવે વાત કરીએ ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ એટ ઈ ડિપાર્ટમેન્ટ. અત્યારે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં કેટલા પ્રોજેક્ટ સિલેક્ટ થયેલા છે, એમનું અત્યારે સ્ટેટસ શું છે પ્રેઝન્ટ. સો ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ પહેલા પ્રોજેક્ટની, જીપીએસ પ્લસ જીએસએમ બેઝડ સ્માર્ટ બ્લાઇન્ડ સ્ટિક, જે હાલ આ વર્ષનો પ્રોજેક્ટ છે જે એસએસઆઈપી અંતર્ગત સિલેક્ટ થયેલો છે, જેને ટોટલ 4,900 રૂપીસની એસએસઆઈપી અંતર્ગત ગ્રાન્ટ મળેલી છે એમના બ્લાઇન્ડ સ્ટિકને ટોટલી ડેવલપ કરવા માટે. એઝ વેલ એઝ બીજી એક અચીવમેન્ટ છે કે આ જે પ્રોજેક્ટ છે ઇટ ઇઝ સિલેક્ટેડ ફોર આઈપીઆર પેટન્ટ. આઈપીઆર દેટ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, જે તમે કહી શકો કે આ જે સ્ટુડન્ટનું ગ્રુપ છે એણે વિચાર્યું કે બ્લાઇન્ડ સ્ટિક જે છે બ્લાઇન્ડ પર્સન માટે હું કઈ રીતે એમાં નવા ફીચર એડ કરી શકું, એ લોકોને વધારે કઈ રીતે ઉપયોગી થઈ શકે એવી બ્લાઇન્ડ સ્ટિક એ લોકો બનાવી રહ્યા છે, જેની અંતર્ગત એમને ગ્રાન્ટ તો મળેલી છે. એઝ વેલ એઝ બીજી એક અચીવમેન્ટ છે આ પ્રોજેક્ટ માટે કે એમને જીટીયુ તરફથી 25,000 રૂપિયાની બીજી ગ્રાન્ટ મળેલી છે, જેના માટે એ લોકો પેટન્ટ ફાઇલ કરી શકે અને એ પ્રોસેસ પણ એમણે સ્ટાર્ટ કરી દીધી છે. દેટ ઇઝ વેરી ગુડ અચીવમેન્ટ કે તમે તમારો જો ઇનોવેટિવ પ્રોજેક્ટ હોય તો એસએસઆઈપી અંતર્ગત આગળ વધારી શકો છો, એઝ વેલ એઝ પેટન્ટ પણ કરાવી શકો છો, જેના માટે જીટીયુ તમને 25,000 સુધીની ગ્રાન્ટ પણ ઓફર કરે છે. This is the project which is selected for IPR patent. So this is the biggest achievement from electrical department. કેમ જે અત્યારે ટોટલ 5 પ્રોજેક્ટ સિલેક્ટ થયેલા છે આ વર્ષમાં. બીજો પ્રોજેક્ટ છે રોબોટિક વ્હીકલ ફોર આઇસોલેશન વોર્ડ, જે ગઈકાલે આચાર્ય જોશી સરે તમને વાત કરી હતી કે હાલના કોરોના સમયમાં જે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કામ કરવું અઘરું થાય છે. સો એક રોબોટ છે જે આઇસોલેશન ઘણી બધી કામગીરી બજાવી શકે છે. દવા આપવી હોય પેશન્ટ્સને કે બીજું કંઈ પણ ખાવાનું આપવાનું હોય કે બીજી કોઈ પણ કામગીરી છે જે આઇસોલેશન વોર્ડમાં રોબોટ પોતે કામ કરી શકે છે. સો એને પણ ગ્રાન્ટ મળેલી છે ટોટલ 8,600 રૂપીસની એસએસઆઈપી અંતર્ગત. દેન નેક્સ્ટ પ્રોજેક્ટ છે ઈ સાયકલ વિથ રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ, એને ₹14,000 રૂપીસની ગ્રાન્ટ એસએસઆઈપી અંતર્ગત મળેલી છે.
Then next group છે જે SSIP માં સિલેક્ટ થયેલું છે, they are developing vertical axis wind highway turbine. So highway ઉપર એ લોકો જનરલી જે કાર પાસ થાય છે કે વ્હીકલ પાસ થાય છે એની જે એર છે એની એર પ્રેશરની કે એર પોટેન્શિયલની મદદથી એ લોકો વિન્ડ ટર્બાઇન ઇન્સ્ટોલ કરવાના છે, બરાબર. અને એ જે પણ પાવર જનરેટ થશે એનાથી સ્ટ્રીટ લાઇટ્સ પણ ઓપરેટ કરી શકાશે, એઝ વેલ એઝ ત્યાં સોલાર એનર્જીનો પણ યુઝ કરીને એ લોકો પ્રોજેક્ટ ડેવલપ કરી રહ્યા છે કે દે આર જનરેટિંગ મોર ઇલેક્ટ્રિકલ પાવર, ગ્રીન પાવર. સો એને પણ SSIP અંતર્ગત ગ્રાન્ટ મળેલી છે ₹15,340, એઝ વેલ એઝ આ જે પ્રોજેક્ટ છે એ ઇન્ડસ્ટ્રી સપોર્ટેડ છે. સો ઇન્ડસ્ટ્રી જે એક્સપર્ટ્સ છે એણે સામેથી આ પ્રોજેક્ટને બેકઅપ કરવાની, એટલે આ પ્રોજેક્ટને ડેવલપ કરવાની ઈચ્છા દર્શાવી હતી. સો દે આર ડેવલપિંગ, the students group is developing this project under the industry support, with the industry support, એટલે ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ એઝ વેલ એઝ આપણા કોલેજના ડિપાર્ટમેન્ટલ એક્સપર્ટ્સ છે, બંને સાથે મળીને આ પ્રોજેક્ટ ડેવલપ કરી રહ્યા છે. અગેન ધીસ ઇઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ ફોર ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. નેક્સ્ટ જે ગ્રુપ છે, ડિઝાઇન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ GPS બેઝડ મેડિકલ સર્વિસીસ યુઝિંગ ડ્રોન, જેને પણ SSIP અંતર્ગત ગ્રાન્ટ મળેલી છે. સો ડ્રોન સર્વિસીસ એ લોકો મેડિકલ ડ્રોન છે મેડિકલ સર્વિસીસ માટે જનરલી ડેવલપ કરી રહ્યા છે કે લોકડાઉન સમયમાં આપણે બહાર નથી નીકળી શકતા, તો એ સમયમાં પેશન્ટ્સને દવાની જરૂર હોય, મેડિકલની જરૂર કે બીજી કોઈ પણ જરૂર હોય મેડિસિનને લગતી, સો એક ડ્રોન છે એ લોકો ડેવલપ કરી રહ્યા છે જે મેડિકલ સર્વિસીસ લગતી કામગીરી કમ્પ્લીટ ફર્નિશ કરશે, અને દેટ ઇઝ GPS બેઝ. તો એને પણ એક ઇનોવેટિવ પ્રોજેક્ટ તરીકે કન્સિડર કરીને એને પણ સારી ગ્રાન્ટ આપવામાં આવી. સો ધીઝ આર 5 પ્રોજેક્ટ્સ વિચ આર ડેવલપિંગ અંડર this year under SSIP grant. So ગયા વર્ષે જે 3 પ્રોજેક્ટ ડેવલપ થઈ ચૂકેલા છે અંડર SSIP, દેટ ઇઝ e-kit ફોર બાઇક, જેને ₹27,000 ની ગ્રાન્ટ મળી હતી SSIP અંતર્ગત. then smart helmet, ટોટલ 8 પ્રોજેક્ટ છે જે ઇનોવેટિવ પણ કહી શકાય, અને આગળ આમાંથી ઘણા પ્રોજેક્ટ એવા હશે જે માર્કેટ સુધી ડેવલપ થઈ શકે, they can start their own startup. This is these are the glimpse of the projects at E department के e-kit diagnostic of the dance. સર બેકગ્રાઉન્ડમાં બહુ અવાજ આવે છે, એક વખત માઇક્રોફોન ચેક કરી લો હોય તો. તમારા બેકમાં બહુ જ અવાજ આવે છે સર. Request okay. Is it visible to students? હા સર. Yes, sir. ક્લિયર. These are the glimpse of the project જે E departmentમાં ડેવલપ થયેલા છે અને હજી ડેવલપ થઈ રહ્યા છે. ડ્રોનનો તમે ફોટો જોઈ શકો છો. દેન સ્માર્ટ બ્લાઇન્ડ સ્ટિક અત્યારે બનાવી રહ્યું છે, એમનો ફોટો પણ અવેલેબલ છે. ઓકે, નાવ કન્ફ્યુઝન છે કે તમારો પ્રોજેક્ટ ઇનોવેટિવ છે, ઓકે, દેન આપણે ડિપાર્ટમેન્ટ લેવલ ઉપર આપણે કઈ રીતે પ્રોસેસ સ્ટાર્ટ કરી શકીએ ઇનિશિયલ ફોર્મ્સ જે આપણે સબમિટ કરવા પડે. ઓકે, જેમ કે તમે 10th પાસ કરીને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હોય તો તમે અમુક ફોર્મ્સ પણ ફિલઅપ કર્યા હશે. ઓકે, સો અહીંયા પણ આપણે SSIP અંતર્ગત આપણો પ્રોજેક્ટ સિલેક્શન માટે એઝ વેલ એઝ સિલેક્ટ થયા પછી આપણે ગ્રાન્ટ રિસીવ કરવા માટે અમુક ફોર્મની ફોર્માલિટીઝ હોય છે એ પણ આપણે ફૂલફિલ કરવી પડે. સો વન બાય વન આપણે ડિસ્કસ કરીએ. સો પ્રોસેસ એટ ડિપાર્ટમેન્ટ લેવલ ફોર સિલેક્શન. Okay, sorry. So સૌથી પહેલા તમારો પ્રોજેક્ટ when you go from 4th semester to 5th semester, so scrutiny based આપણા ડિપાર્ટમેન્ટ લેવલ ઉપર એક સ્ક્રુટિનિટી થશે
જેના જે આપણા ડિપાર્ટમેન્ટ લેવલના એક્સપર્ટ્સ ફેકલ્ટી મેમ્બર્સ છે, they will decide કે આ પ્રોજેક્ટ SSIP અંતર્ગત આપણે આગળ વધારી શકીએ કે નહીં. સો સ્ક્રુટિનિટી ડિપાર્ટમેન્ટ લેવલ પર ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ 5th સેમિસ્ટરના સ્ટાર્ટિંગમાં અથવા તમે જ્યારે ટાઇટલ સિલેક્ટ કર્યા પછી એક સ્ક્રુટિની રાખવામાં આવશે, જેના અંતર્ગત આપણે SSIP માટેની સ્ક્રુટિનિટી કરીશું. પછી સ્ક્રુટિનિટી થયા પછી આપણે એપ્લિકેશન ફોર્મ્સ ફિલઅપ કરવા પડે છે. ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ તમારી તમે જો 4 સ્ટુડન્ટના ગ્રુપ હોય, 5 સ્ટુડન્ટનું ગ્રુપ હોય, એ રીતે આપણે એપ્લિકેશન ફોર્મ ભરીને આગળ આપીએ છીએ. ભરીને આપણે આગળ પ્રોસેસ માટે આગળ આપીએ છીએ. સો ફ્રોમ ડિપાર્ટમેન્ટ લેવલ વી ફિલ ધ એપ્લિકેશન ફોર્મ ફોર ધ ફર્ધર સ્ક્રુટિની. કે આપણે ડિપાર્ટમેન્ટ લેવલ પર સ્ક્રુટિની થઈ ગઈ છે કે અમુક 4 થી 5 કે 6 પ્રોજેક્ટ્સ એવા ઇનોવેટિવ છે જેને આપણે SSIP અંતર્ગત આગળ વધારી શકીએ છીએ. એના પછી આપણે એપ્લિકેશન ફોર્મ્સ સ્ટુડન્ટ્સનું ગ્રુપે ભરવાનું હોય છે. એના પછી એ એપ્લિકેશન ફોર્મ આપણે ઇન્સ્ટિટ્યૂટ સ્ક્રુટિની માટે આગળ જે ઇન્સ્ટિટ્યૂટ લેવલ કોઓર્ડિનેટર છે એને આપણે સબમિટ કરીએ છીએ. ઇન્સ્ટિટ્યૂટ લેવલ સ્ક્રુટિની એમાં પ્રોસેસ એવી છે કે ઇન્સ્ટિટ્યૂટ લેવલ સ્ક્રુટિની માટે ડિપાર્ટમેન્ટ લેવલના 2 ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ એઝ વેલ એઝ ડિપાર્ટમેન્ટ લેવલના એક્સપર્ટ ફેકલ્ટી મેમ્બર્સ, HOD સર અને ઇન્સ્ટિટ્યૂટ લેવલના જે SSIP કોઓર્ડિનેટર છે, જે બીજા બહારથી જે બીજા એક્સપર્ટ્સ નોમિની હશે, એ લોકો તમારા પ્રેઝન્ટેશન વખતે હાજર રહેશે, જેમાં તમારે પોતાનું પ્રેઝન્ટેશન આપવાનું હોય છે કે તમે તમારો આ પ્રોજેક્ટ ડેવલપ કરવા માંગો છો, તેનો જનરલ ગોલ શું છે, બરાબર, એમ શું છે, એમાં નવું ઇનોવેશન શું છે, એ બધી જ વસ્તુઓ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ છે એ તમારો જે પ્રેઝન્ટેશન છે એ સાંભળશે, એઝ વેલ એઝ એમાંથી સ્ક્રુટિની કરશે કે તમારો વેધર ધ પ્રોજેક્ટ ઇઝ એપ્લિકેબલ ફોર SSIP અંતર્ગત ગ્રાન્ટ મળશે કે નહીં. એને ઓકે, સો ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ હશે જે ઇન્સ્ટિટ્યૂટ લેવલ પર સ્ક્રુટિની માટે હાજર રહેશે અને એમાંથી આપણને એક્સેપ્ટન્સ અને રિજેક્શન કે વેધર યોર પ્રોજેક્ટ ઇઝ સિલેક્ટેડ ઓર રિજેક્ટેડ એ રિઝલ્ટ પછી પાછળ ડિક્લેર કરવામાં આવશે. જો તમારો પ્રોજેક્ટ SSIP અંતર્ગત સિલેક્ટ થાય છે તો એના માટેની ફરીથી આપણે પ્રોસેસ કરવી પડશે. પ્રોસેસ ટુ રિસીવ ઇનિશિયલ ફંડ, બરાબર છે. તમારો પ્રોજેક્ટ સિલેક્ટ થઈ જાય છે ફોર એક્ઝામ્પલ, એના પછી આપણે ઇનિશિયલ ફંડિંગ માટે કે બીજા બધા ફંડ લેવા માટે પ્રોજેક્ટ, કારણ કે એના પછી તમારે કમ્પોનન્ટ પરચેસ કરવા પડશે. કમ્પોનન્ટ પરચેસ માટે તમને જે પણ ખર્ચો હશે SSIP અંતર્ગત આપવામાં આવશે. એક સાથે નહીં આપવામાં આવે, તમને 4 ઇન્સ્ટોલમેન્ટમાં આપવામાં આવશે. સો ફોર એક્ઝામ્પલ તમારો પ્રોજેક્ટ સિલેક્ટ થયો છે જેની કોસ્ટ છે 10,000 રૂપીઝ, તમને 4 ઇન્સ્ટોલમેન્ટમાં 2,500 રૂપીઝ એ રીતે આપવામાં આવશે, જે તમારે ખર્ચો કરીને એનું પાકું બિલ, GST વાળું પાકું બિલ પ્રેઝન્ટ કરવાનું રહેશે. અને એના પછી ફર્સ્ટ ફંડિંગ, સેકન્ડ ફંડ, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ, એ રીતે તમને 4 ઇન્સ્ટોલમેન્ટમાં પૂરેપૂરા પૈસા તમે આપવામાં આવશે. સો આપણે એક નાની જે પ્રોસેસ છે એ અત્યારે સમજી. આમાં કોઈને ડાઉટ છે પ્રોસેસમાં? નો સર, નો ડાઉટ. ઇન્સ્ટિટ્યૂટ લેવલ પર સ્ક્રુટિની હશે, એમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટ્સ હાજર રહેશે અને એ તમારો પ્રોજેક્ટ જે તમે પ્રેઝન્ટેશન આપશો એના પછી એ લોકો ડિસાઇડ કરશે કે વેધર યોર પ્રોજેક્ટ ઇઝ એક્સેપ્ટેડ ઓર રિજેક્ટેડ ફોર SSIP. ઓકે, સો તમારો પ્રોજેક્ટ સિલેક્ટ થયા પછી આગળ કયા કયા ફોર્મ્સ ફિલઅપ કરવાના હોય છે એ આપણે 1 બાય 1 શોર્ટમાં જોઈ લઈએ. કે સપોઝ આ એક ફોર્મ છે, આ એપ્લિકેશન ફોર્મ છે જેમાં બેઝિક ડિટેલ્સ, જેમ કે મેં ફર્સ્ટ પ્રોજેક્ટ છે અહીંયા GPS પ્લસ GSM બેઝડ સ્માર્ટ બ્લાઇન્ડ સ્ટિક, એ આપણે ડિપાર્ટમેન્ટ લેવલ પર સ્ક્રુટિની કરીને આપણે આગળ ઇન્સ્ટિટ્યૂટ લેવલ પર મોકલીએ છીએ એપ્લિકેશન ફોર્મ. તો એબ્સ્ટ્રેક્ટ એટલે પ્રસ્તાવના, તમારા પ્રોજેક્ટ તમે ડેવલપ કરવા માંગો છો એના એબ્સ્ટ્રેક્ટ શું છે, પ્રસ્તાવના શું છે, તમે કયા પર્પઝથી એને ડેવલપ કરવા માંગો છો, શું છે એની અંદર ડિટેલ્સ, એ તમારે શોર્ટમાં અંદર એબ્સ્ટ્રેક્ટ તરીકે લખવાની હોય છે. દરેક પ્રોજેક્ટ જે સિલેક્ટ થાય છે એનો એક ટીમ લીડર સ્ટુડન્ટ હશે, એઝ વેલ એઝ એના મેમ્બર્સ હશે, પ્રોજેક્ટ મેમ્બર્સ, સ્ટુડન્ટ, બરાબર. એ બધાની ડિટેલ્સ એઝ વેલ એઝ તમારે ટેન્ટેટિવ એક્સપેન્સીસ તમારે આપવાના રહેશે કે કયા કયા ટેન્ટેટિવ
કમ્પોનન્ટ્સ અથવા પાર્ટ્સ હશે પ્રોજેક્ટના, એની ટેન્ટેટિવ પ્રાઇસ કેટલી હશે, કેટલા ક્વોન્ટિટીમાં જોઈએ છે, એ બધી ડિટેલ આપણે એપ્લિકેશન ફોર્મમાં જ ભરીને આપવાની હોય છે. એટલે આપણને ખ્યાલ આવે કે ટોટલ એક્સપેન્સ કેટલો થાય છે. સો અહીંયા અપ્રોક્સ 4800 રૂપીસનો એક્સપેન્સ આપણે બતાવ્યો છે જીપીએસ પ્લસ જીએસએમ બેસ્ડ સ્માર્ટ બ્લાઇન્ડ સ્ટિક માટે. બરાબર. આ એપ્લિકેશન ફોર્મ આપણે સહી સિક્કા કરીને આગળ ઇન્સ્ટિટ્યૂટ સ્ક્રુટિની માટે આગળ સબમિટ કરાવીએ છીએ. સો આમાં કોઈને ડાઉટ છે મિત્રો? નો. ઓકે. નો સર. એ એપ્લિકેશન ફોર્મ આપણે આ જે આપણે જોયું અત્યારે, એ એપ્લિકેશન ફોર્મ આપણે જમા કરીએ. આગળ ઇન્સ્ટિટ્યૂટ લેવલ પર એક કોમન પ્રેઝન્ટેશન રાખવામાં આવશે જેમાં ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ હાજર રહેશે ને પછી એ લોકો રિઝલ્ટ ડિક્લેર કરશે વેધર યોર પ્રોજેક્ટ ઇઝ સિલેક્ટેડ ઓર નોટ. ઓકે. પ્રોજેક્ટ સિલેક્ટ થયા પછી ફોર્મ ભરવાના હોય છે ઇનિશિયલ ફંડિંગ માટે. તો આ એક ફોર્મ છે જે તમે જોઈ શકો છો, રિક્વેસ્ટ ફોર ઇનિશિયલ ફંડિંગ અંડર એસએસઆઈપી. આ એક પ્રોજેક્ટ સિલેક્ટ થઈ ગયો છે, સો પહેલું ઇન્સ્ટોલમેન્ટ મને આપવા માટે વિનંતી કરવામાં આવે છે, એવું ફોર્મ ભરવામાં આવે છે. બરાબર છે. એમાં ઓર્ડર નંબર ને બધું ડિટેલ્સ, પછી સ્ટુડન્ટ લીડરનું નામ અને સ્ટુડન્ટના બીજા મેમ્બર્સ છે પ્રોજેક્ટના સ્ટુડન્ટ મેમ્બર્સ, એમનું નામ સહી સિક્કા સાથે આપણે આગળ જે ઇન્સ્ટિટ્યૂટ લેવલના કોર્ડિનેટર છે, એસએસઆઈપી કોર્ડિનેટર, આપણે એમને જમા કરીએ છીએ અને એ આગળ પ્રોસેસમાં આગળ પ્રિન્સિપલ સરને જમા કરાવશે અને સહી સિક્કા થઈને પછી આપણને ફર્સ્ટ ઇનિશિયલ ફંડિંગ મળશે. અટેન્ડન્સ શ્યોરિટી, કે તમારે પ્રોજેક્ટ જો સિલેક્ટ થઈ ગયો તો તમારે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે અટેન્ડન્સ રાખવી કમ્પલસરી છે. સો એનું પણ એક ફોર્મ આવે છે અટેન્ડન્સ શ્યોરિટીનું, જે તમારે આપણે ભરીને આપણે આગળ આપવાનું હોય છે, સબમિટ કરવાનું હોય છે. નોન ડિસ્ક્લોઝર અગ્રીમેન્ટ, કે તમારો પ્રોજેક્ટ જે સિલેક્ટ થઈ ગયો છે એસએસઆઈપી અંતર્ગત, એટલે તમે તમારો આઈડિયા કોઈની સાથે શેર કરશો નથી. બરાબર છે. કોઈ થર્ડ પાર્ટી સાથે તમે કામ કરશો નહીં, એ આઈડિયા તમારે કોઈ સાથે શેર નથી કરવાનું. એવું એક ડિસ્ક્લોઝ અગ્રીમેન્ટ હોય છે જેને નોન ડિસ્ક્લોઝર અગ્રીમેન્ટ કહેવામાં આવે છે. એ આપણે સ્ટુડન્ટનું ગ્રુપ છે એ આપણને ભરીને આપશે, આપણે સહી સિક્કા સાથે એમની ડિટેલ સાથે આગળ મોકલાવી આપીશું. એક સેન્ક્શન લેટર છે જેમાં બધી ડિટેલ્સ લખેલી હોય છે. સેન્ક્શન ઓફ યોર પ્રોજેક્ટ, કે તમારો પ્રોજેક્ટ સેન્ક્શન થઈ ગયો છે. ટાઇટલ. હલો. હા સર, સ્લાઇડ ચેન્જ નથી થઈ સર. સ્લાઇડ નહીં ચેન્જ થઈ એમ? ફોર્મ દેખાય છે મિત્રો? પ્રોજેક્ટ એટ ઈ ડિપાર્ટમેન્ટ સર ક્યારને એક ને એક જ છે સર. હા સર, ક્યારને એકને એક જ સ્લાઇડ છે. ફોર્મ નથી દેખાતું તમને? નો સર, ફોર્મ નથી દેખાતું. નો સર. ઓકે ઓકે સર, ફોર્મ નથી દેખાતું. આ ફોર્મ દેખાયું હવે? નહીં દેખાતું સર. ના સર. ના સર, હજી નહીં દેખાતું. Is it visible too? ના સર. નો સર. ના સર, હજી બી નહીં દેખાતું. Just a minute, I am sharing my screen further. હવે દેખાય છે? યસ સર, યસ સર. તો આ એક તો આ ફોર્મ છે જે આપણે ટાઇટલ ઓફ પ્રોજેક્ટ, આપણું પ્રોજેક્ટનું ટાઇટલ શું છે, એનો આઉટકમ શું છે, બરાબર, એ એક ફોર્મ ડિટેલ ભરીને આપણે આપવાની હોય છે. નોન ડિસ્ક્લોઝરની મેં જે વાત કરી હતી, નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ એટલે જે સ્ટુડન્ટનો પ્રોજેક્ટ એસએસઆઈપી અંતર્ગત સિલેક્ટ થાય છે એમણે પોતાનો આઈડિયા, કન્સેપ્ટ કોઈની સાથે શેર નથી કરવાનું, એવું ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ હોય છે જે આપણે ફિલઅપ કરીને આગળ આપવાનું હોય છે. સો ધીસ ઇઝ કોલ્ડ અ નોન. દેન જે સ્ટુડન્ટનો પ્રોજેક્ટ એસએસઆઈપી અંતર્ગત સિલેક્ટ થાય છે અને યુનિવર્સિટીના નિયમ પ્રમાણે અટેન્ડન્સ રાખવી કમ્પલસરી છે, એટલે અટેન્ડન્સ શ્યોરિટી વાળું ફોર્મ દેખાય છે બધાને? યસ સર. આ અટેન્ડન્સ શ્યોરિટી વાળું ફોર્મ જેમાં સ્ટુડન્ટ લીડર અને ટીમ મેમ્બર્સની ડિટેલ, એનરોલમેન્ટ નંબર સાઇન કરીને, ની સાઇન એટલે ગાઈડની સાઇન અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની સાઇન કરીને આપણે આગળ સબમિટ કરવાનું હોય છે. 4 નંબર જ હોઈ શકે. સોરી,
4 મેમ્બર જ હોઈ શકે એમ. 4 મેમ્બર્સ અને એક ટીમ લીડર, એટલે ટોટલ 5 જણા થયા તમારી ગ્રુપમાં. ઓકે. ઓકે. એ ડિપાર્ટમેન્ટ લેવલ પોલિસી નક્કી થાય છે, એ પ્રમાણે નંબર ઓફ ગ્રુપ્સમાં કેટલા સ્ટુડન્ટ હોઈ શકે. ઓકે, એ પ્રમાણે હોય છે. એક્સેપ્ટન્સ ઓફ પ્રોજેક્ટ ફંડિંગ, તમારું પ્રોજેક્ટ સિલેક્ટ થઈ ગયો છે, બરાબર. એટલે તમારું પ્રોજેક્ટ ફંડિંગ માટે તમે હવે જેટલા પણ ફંડ તમને મળશે એના માટે તમે એ એક્સેપ્ટ કરો છો, બરાબર છે. નોર્મ્સ એટલે નિયમો પ્રમાણે, એસએસઆઈપી ના નિયમ પ્રમાણે આપણે જેટલા પણ અત્યારે ઇન્સ્ટોલમેન્ટ મળશે આપણને ફ્યુચરમાં બધા તમે હેલો એક્સેપ્ટેબલ રહેશે એ આપવાનું હોય છે. ઓકે. આ પરચેસ ફોર્મેટ છે, તમે કમ્પોનન્ટ પરચેસ કરશો ફોર એક્ઝામ્પલ, ઠીક છે. તો કમ્પોનન્ટ પરચેસમાં હવે 2 ટાઈપના કમ્પોનન્ટ પરચેસ હોય છે, એક 500 રૂપીસની બિલો અને 500 રૂપીસની અબો. 500 રૂપીસની બિલો જે પણ અમાઉન્ટ વાળું આપણે કોમ્પોનન્ટ પરચેસ કરીશું, જીએસટી વાળું પાકું બિલ આપણે પ્રેઝન્ટ કરવાનું રહેશે એસએસઆઈપીમાં આગળના ઇન્સ્ટોલમેન્ટ માટે. પણ 500 રૂપીસથી અબો કોઈ આપણે આઇટમ અથવા કોઈ પણ સંભાર કરજો, ટોટો ન પડે મારે. કોમ્પોનન્ટ પરચેસ સંભાર બનાવજે. Please mute your mouth. Mic. Students are requested to mute your mic, please. So purchase format છે જે આપણે ભરીને જે સ્ટુડન્ટનો પ્રોજેક્ટ સિલેક્ટ થાય છે, એટલે there are 2 types of you can say કે 500 રૂપીસની નીચે વાળી કોઈ કમ્પોનન્ટ આપણે પરચેસ કરીએ છીએ, 500 રૂપીસની ઉપર. તો 500 રૂપીસની નીચે કોઈ કમ્પોનન્ટ આપણે પરચેસ કરીએ છીએ એનું જીએસટી વાળું પાકું બિલ જોઈશે. બધા માટે જીએસટી વાળું પાકું બિલ તો જોઈશે જ, બધા કમ્પોનન્ટ જેટલા પણ પરચેસ કરો છો એના માટે. ઓકે. પણ 500 રૂપીસની અબો વાળું હશે તો એના માટે આપણે અલગથી પ્રોસેસ કરવાની હોય છે. એ આ રીતે રહેશે કે 500 રૂપીસની ઉપર તમારે કોઈ આઇટમ કમ્પોનન્ટ પરચેસ કરવાનું છે તો તમારે 3 કોટેશન આપવાના રહેશે, બરાબર. સપ્લાય નંબર 1, પર્ટિક્યુલર કોઈ આઇટમ છે, ફોર એક્ઝામ્પલ ડીસી મોટર છે, તો ડીસી મોટર માટે સપ્લાયર 3 સપ્લાયર અલગ અલગ 3 સપ્લાયર, એમની પ્રાઇસ કઈ છે અને એમાંથી લોવેસ્ટ વન કયું છે જે આપણે ખરીદવાનું છે. તો એ આ રીતે કમ્પેરિઝન ઓફ કોટ્સ તમારે 500 રૂપિયાની ઉપરની કમ્પોનન્ટ અને એના માટે આપવાનું ભરીને આપવાનું રહેશે. ઓકે. એના માટે ઇન્ક્વાયરી ફોર્મ છે જે આપણે ભરીએ છીએ 500 રૂપીસની ઉપર માટે. ઇન્ક્વાયરી ફોર્મ છે જે આપણે ભરીને આગળ પર્ટિક્યુલર દુકાનદાર છે કે કોઈ શોપ છે ત્યાં આપણે જઈને આપણી જે ડિમાન્ડ છે, આપણી ઇન્ક્વાયરી 500 રૂપિયાની ઉપર, એ ઇન્ક્વાયરી ફોર્મ માટે અહીંયાથી ભરીને આપણે ડિપાર્ટમેન્ટ લેવલ ઉપર ભરીએ. ફોર એક્ઝામ્પલ ડીસી વાત કરીએ એના સ્પેસિફિકેશન એ ક્વોન્ટિટી હોય તો ઇન્ક્વાયરી ડિપાર્ટમેન્ટ લેવલ પર ફિલઅપ કરીને પછી તે શોપકીપર પાસેથી આપણે કોટેશન અલગ અલગ જોઈશે અને એમાં જે લોવેસ્ટ વન હશે જે આપણે આ બધા. સર તમારો અવાજ કપાતો આવે છે સર. હેલો સર તમારો વચ્ચે અવાજ કટ થાય છે. મિત્રો, I request students to please mute your mic so I can speak clearly. બીજા સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ છે કે પોતાનું માઇક મ્યુટ કરી દે તો મારો અવાજ ક્લિયરલી બધાને સંભળાઈ શકે. ઓકે. પછી આ એક પ્રાઇસ રિઝનેબિલિટી સર્ટિફિકેટ છે કે તમે માર્કેટ સર્વે કર્યો, ફોર એક્ઝામ્પલ એમેઝોનમાં, ફ્લિપકાર્ટમાં કોઈ શોપ પર ગયા, બરાબર છે, 500 રૂપીસની અબોની આઇટમ કમ્પોનન્ટ માટે. તો એમાંથી જે લોવેસ્ટ વન હતું તે જે તમે ખરીદવાના છો, બરાબર છે, એ પાર્ટીનું નામ, એડ્રેસ છે, બરાબર છે, ક્વોન્ટિટી કેટલામાં તમે પરચેસ કરી છે અથવા કરવાની છે, નેમ એન્ડ ડિટેલ ઓફ ધ આઇટમ ઓર સર્વિસીસ, પ્રાઇસ રિઝનેબિલિટી સર્ટિફિકેટ કે સૌથી ઓછું અને જે ઓછું લોવેસ્ટ વન હતું એ આપણે ખરીદેલું છે એવું પ્રાઇસ રિઝનેબિલિટી સર્ટિફિકેટ આપણને આપવામાં આવશે, જેમાં બધાની સાઇન હશે, ફેકલ્ટી મેમ્બર, ગાઈડની, ડિપાર્ટમેન્ટલ એસએસઆઈપી કોઓર્ડિનેટર, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, બધાની સાઇન હશે. ઓકે. તો આ બધા 1 બાય ઓફિસ ઓર્ડર તમને આપવામાં આવશે. 500 રૂપિયાની નીચે અને 500 રૂપિયાની ઉપર જેટલી પણ આઇટમ તમે પરચેસ કરવાનો છો, એટલે
કોમન ઓફિસ ઓર્ડર નીકળશે કે ભાઈ તમે આટલી આઇટમ પરચેસ કરી છે, એટલે કોમન ઓફિસ ઓર્ડર આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી એસએસઆઈપી અંતર્ગત તમને આપવામાં આવશે. એટલે તમે કમ્પોનન્ટ પરચેસ કરો છો એસએસઆઈપી અંતર્ગત તમને એના પછી ગ્રાન્ટ રિલીઝ કરવામાં આવશે. These are generally the bill passing formats કે પ્રોજેક્ટનું ટાઇટલ શું છે, પ્રોજેક્ટ આઈડી શું છે, થયેલી છે. આમાં તમારે ભરવાનું એવું થાય છે નેમ પેડ કે તમે પીઓસી દેટ ઇઝ પ્રૂફ ઓફ કન્સેપ્ટ તમે જે ડેવલપ કરી રહ્યા છો એના અંતર્ગત તમને એસએસઆઈપી ગ્રાન્ટ મળેલી છે. એ અત્યારે આમાં એસએસઆઈપી ટોટલ કેટલી મળેલી છે, એમાંથી કેટલી તમે વાપરી અને કેટલી બાકી રહી છે, એ આ પણ એક ફોર્મ ભરીને આપણે આગળ પ્રોસેસ માટે આપવાનું હોય છે. ઓકે, so these are some of the forms which are important under SSIP કે આપણે ભરીને આગળ દરેક ઇન્સ્ટોલમેન્ટ આપણે જે રિસીવ કરવાનું છે SSIP અંતર્ગત એ બધા ફોર્મ્સ મેં તમને વન બાય વન અહીંયા ડિસ્કસ કરેલા છે. મિત્રો સ્લાઇડ્સ દેખાય છે તમને, પ્રેઝન્ટેશન સ્લાઇડ? યસ. ઓકે, દેખાય છે. યસ સર. યસ સર. વેબસાઇટ છે જે તમે તમારા ફ્રી ટાઈમમાં ચેક કરી લેજો. SSIP ગુજરાત, જેમાં તમને ગુજરાતમાં અત્યારે આ તમને લેટેસ્ટ ન્યૂઝ એટલે કઈ કઈ જગ્યાએ સ્ટુડન્ટ ઓપન ઇનોવેશન ચેલેન્જ તમે પાર્ટિસિપેટ કરી શકો છો. બીજી ઘણી બધી જે હેકાથોન જે પણ ઓર્ગેનાઇઝ થાય છે એની બધી ડિટેલ્સ તમે અહીંયાથી મેળવી શકો છો. બીજી આપણી ઇન્સ્ટિટ્યૂટની એસએસઆઈપી ઇન્સ્ટિટ્યૂટ આપણી આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની એસએસઆઈપી વેબસાઇટ છે જે તમે વિઝિટ કરી શકો છો, જેમાં આપણા ઓબ્જેક્ટિવ શું છે એસએસઆઈપી સેન્ટરના, બરાબર છે, એસએસઆઈપીની ટીમ શું કોણ કોણ છે, એની અંદર કયા કયા ફેકલ્ટી મેમ્બર્સ છે, એ બધી જાણકારી તમને એસએસઆઈપી આરસીટીઆઈની વેબસાઇટ ઉપરથી મળશે. અને ગુજરાત લેવલ ઉપર ગુજરાતની એસએસઆઈપી વેબસાઇટ છે જે તમે ચેક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. કોઈ ક્વેશ્ચન હોય કે ના? Student, any question? Okay, I would like to thank to our HODs, Professor A.M. Patel sir, Dr. H.I. Joshi sir, for giving me such a wonderful platform to discuss some of the ideas regarding the SSIP. So that is for the benefit of students. So student ને at least SSIP શું છે એની જાણકારી, બેસિક જાણકારી મળી રહી છે. So I hope કે એમને ફ્યુચરમાં એ કામ લાગે. So thank you very much, Professor A.M. Patel sir, our HOD, and Dr. H.I. Joshi sir. થેન્ક હેલો. લીવ થઈ જવાનું સર. હોપ સ્ટુડન્ટ્સ કે તમને આ જાણકારી, બેઝિક જાણકારી ઉપયોગી રહેશે. SSIP so you can ask me anytime. Okay, and now I request second sem students and fourth sem students કે તમે કંઈક ઇનોવેટિવ આઈડિયા વિશે વિચારો જે તમારો પ્રોજેક્ટ ડેવલપ કરી શકો, આગળ એસએસઆઈપીમાં વધારી શકો, સ્ટાર્ટઅપ પોતાનું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરી શકો. ઓકે, સો આઈ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. અને આવતીકાલે સેશન છે, 3 દિવસીય સેશનમાં આજે બીજો દિવસ છે એટલે આવતીકાલનો સેશન હજી બાકી છે. સો કાલે બધા સ્ટુડન્ટ્સ ફરીથી આ રીતે ઉત્સાહથી જોડાશે એવી આશા સાથે. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ ફોર પાર્ટિસિપેટિંગ. કાલનો ટાઈમ 3:30 વાગ્યાનો રહેશે. 3 થી 4. 3 થી 4 છે. 3 થી 4.
હા, વેબિનારમાં આપણે પીડીએફમાં લખેલું છે. સો એ પ્રમાણે પ્લીઝ રેડી રહેજો અને જોઈન થજો.